આજે દૂધીનું શાક આપણે તેલ નાખી દીધું છે, પછી નાખી દઈએ આપણે જીરું. જો તમને બતાવું શાક કેવું બન્યું. આપણે જીરું નાખી દીધી, હવે નાખી દઈએ મરચાં, ટમેટા, આપણે પછી આ થોડીક શાક ટમેટાને ચડવા દે, પછી નાખી દઈએ એમાં મસાલો, નાખી દઈએ આપણે દૂધી નાખી દઈએ. વઘારી નાખ્યું છે, થોડું ચડવા દઈએ આપણે દૂધી, ટમેટા, મરચાં. પછી આપણે નાખી દઈએ મસાલો, હળદર, પછી નાખી દઈએ મીઠું. હવે લીલા મરચાં નાખ્યા છે એટલે કરું મરચું નથી નાખવાનું, લીલા મરચાંમાં સ્વાદ આવે છે દૂધીનું શાક. હવે નાખી દઈએ હળદર, આપણે નાખી દઈએ મીઠું, પછી આપણે હલાવી નાખવાનું. હલાવી નાખ્યું આપણે નાખી દઈએ દૂધી નાખી દઈએ આમાં આપણે ધોઈ નાખવાનું પાણીથી 10 લીટર. હવે નાખી દીધી આમાં દૂધી, પછી આપણે ધીમા ગેસમાં ચડવા દઈએ દૂધીનું શાક. તમારે બનાવવું હોય તમે બનાવજો. મને મસ્તીનું શાક, લીલા મરચાં, ટમેટું, દૂધી, કોથમરી, પછી આપણે નાખી દઈએ આમાં હલાવી નાખીએ. હવે શાક હવે નાખી ધીમું ગેસ.